તારું નામ પ્રબોધ જીવન દાસ હે હરી હરી, તારું નામ પ્રબોધ જીવન દાસ હે હું તો એની સહજતાને વારી જાઉં રે, અરે હું તો એની સાધુતાને વારી જાઉં રે। સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રી મહારાજની જય, યોગીજી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય, પ્રગટ ગુરુ પ્રભુજીવન દાસની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય। આપણે ખૂબ ભાગ્યશાળી છે, સ્વામીજી આપણને જીવતી માની ગોદમાં બેસાડીને ગયા। સ્વામીજી કહેતા કે તમને અધરતાલ છોડીને નહીં જાય છે। ખરેખર આપણે ખૂબ ભાગ્યશાળી છે, એવા પુરુષના ગોદમાં આપણે બેસાડી દીધા। હવે કરવાનું કંઈ રહ્યું નહીં, એમની આજ્ઞા આવે ને એ આજ્ઞા કાર્યકર્તામાં આવે ને કાર્યકર્તા કહે એટલું કરવાનું, બસ આપણે સુખી। એકવાર હરિધામ મંદિરે એક ભગત આવ્યા ને મંદિરમાં ઠાકોરજીને દર્શન કરવા જતા હતા, એટલે અમે સામેથી સ્વામીજી આવતા જોયા, એટલે એ વખત મંદિરમાં નહીં ગયા અને સ્વામીજી પાસે દર્શન કરવા ગયા। એટલે સ્વામીજી પાસે ગયા એટલે સ્વામીજીને નજીક આવ્યા એટલે સ્વામીજી કીધું પેલા મંદિરમાં દર્શન કરી આવું પછી મારા પાસે આવવાનું। સ્વામીજી ઠાકોરજી પાસે મોકલાવ્યા। એટલે આપણને કોઈ દર્શન કરવા કે આપણને પગાર પડવા આવે આપણને કેટલો આનંદ થાય। એટલે સંતોએ પૂછ્યું, સ્વામીજી તમારા દર્શન કરવા માટે આવ્યા તો તમે કેમ ઠાકોરજી પાસે મોકલાવ્યા? ત્યારે સ્વામીજીએ બહુ સરસ જવાબ આપ્યો કે એમને ઠાકોરજીનો મહિમા હશે તો મારો મહિમા રહેશે, જો ઠાકોરજીની મહેમાની રહેશે મારો મહિમા ક્યાંથી નહીં રહેશે? મારો મહિમા નહીં રહેશે તો મારા સંતોનો મહિમા ક્યાંથી રહેશે? સંતોનો મહિમા નહીં રહેશે તો ભક્તોનો મહિમા બી નહીં રહે। સ્વામીજી આખી લાઈન બતાવી ગયા કે જે ભગવાનનો ઠાકોરજીનો મહિમા હોય કે આપણે કહીએ સ્વામીજીનો મહિમા હોય કે ભગવાન સ્વામીનો આપણો મહિમા હોય તો સહેજે એના સંતો આગળ આપણે શીશ નમી શકીએ। આપણે સંતોનો મહિમા હોય તો એના સંબંધમાં આવેલા જે ભક્તો હોય એના આગળ બી આપણે નમી શકીએ, સરળતા થઈ શકીએ। તો ક્યારે થઈ શકીએ કે આ પુરુષને ઓળખેલા હોય તો થઈ શકીએ, તો આ પુરુષને ઓળખ્યા જ નહીં હોય તો આપણે નમી નહીં શકીએ। દાખલા તરીકે ખૂબ બહુ પૈસાવાળો હોય, આપણને ખબર છે આ કરોડપતિ છે, કરોડપતિ હોય તો એનો દીકરો કંઈક ભૂલ કરે તો આપણે એકબીજાની વાત નહીં કરીએ, ભાઈ મોટો માણસ છે આપણે એનું નામ નહીં લેવાય એમ। તેમાં આપણે બી આ સંબંધ કરનો છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો સંબંધ આ ધરતી પર 700 જનતા છે એમાં આ હરિભગતને સ્વામીજીનો ભેટો થયો એવો મહિમા આપણે રાખવો જોઈએ, એ ખૂબ મોટો કહેવાય એમ। તો સ્વામીનો મહિમા સમજીએ, ભગવાન સ્વામીનો મહિમા સમજીએ તો ભક્તોને સહેજે સમજાય। તો સ્વામીનો મહિમા સમજેલો હોય તો હરિભક્ત આપણે કઈ બી ભૂલ કરે તો આપણે એને કહેવામાં અચકાય કે આપણો સંબંધ વાળો છે એમ, ભૂલ ખાય જ નહીં એમ। ગુણાચાર્ય સ્વામી એ વાત કરી છે, ભૂલ થાય છે એ બી ગુણ છે। કોઈથી ભૂલ થઈ જાય તો આપણને દેખાય કે આને ભૂલ કરી હોય પણ ભગવાન એને આગળ લેતા હોય, બે કામ થતા હોય, ભગવાન એને આગળ લેતા હોય, કેમ કે ભૂલ થાય એટલે ભજન કરે એટલે એને આગળ લે, અને સામે કોઈ વ્યક્તિ સાથે ભૂલ કરી હોય એટલે એની બી ધીરજ કેટલી રહી તે બી ખ્યાલ આવી જાય। સ્વામી બેહુને ટચિંગો લેતો હોય, બેહુને આગળ લેતો હોય, પણ જે તે સમય પ્રસંગ બની જાય ને ત્યારે સામેવાળો પક્ષ જે હોય વ્યક્તિ કોઈને બોલી પાડ્યો, મેં પિન્ટુભાઈને બોલી પાડ્યો કે આવું કઈ લખ્યું તેવું કઈ લખ્યું, મેં બોલી પાડ્યો પણ મેં અંતરદ્રષ્ટિ નહીં કરી તો મેં નાપાસ થઈ ગયો ગણામ, પણ મેં અંતરદ્રષ્ટિ કરી કે ખરેખર મારે નહીં બોલવું જોઈએ, મેં બોલાઈ ગયું ભાઈ ભજન કરું તો એક અસર મને પાર થઈ ગયો ગણાય। અને પિન્ટુભાઈ મેં બોલ્યો ને પિન્ટુભાઈ કંઈ જ નહીં બોલે ને એ વિચાર કરે કે સ્વામીજી એને મારે એને પ્રવેશ કરીને મને કંઈક આગળ લઈ રહ્યા છે એવું ભાવના એ વિચારે ને સંબંધ જ જોઈ તો એ બી પાસ થઈ જાય। એટલે ખરેખર આપણે અમુક તો બધા દિવ્ય છે, ભૂલ કરતા જ નથી, પણ સ્વામીજી આપણે કંઈક આગળ લેવાનું હોય ને ત્યારે એમાં પ્રેરણા કરે ને ભૂલ કરાવે। એકવાર
હરિધામમાં બે સંતો જગાડતા હતા એમ, એટલે બોલાચાલી થઈ એમ રસોડામાં. એટલે એક મુક્તો આવ્યો, એમને જોયું એટલે એને કોઈ વિચાર નહીં કર્યો એમ, પણ હશે એમ, જગાડતા છે એટલું એને મગજમાં ખાલી રહ્યું એમ. એટલે પછી એને ભજન કર્યું કે આમ કેમ જગાડતા હશે એમ. ત્યારે પછી ભજન કર્યું તો ભાઈ એને પસ્તાવો થાય જ કરે એમ. તો સ્વામીજી મંદિરે હતા, સ્વામીજીને પૂછ્યું, સ્વામીજી મારાથી ભૂલ થઈ ગઈ છે, મેં નપાસ થઈ ગયા એમ. તો સ્વામીજી કીધું શું થયું એમ, કે બે મુક્તો જગાડતા હતા એમ. તો સ્વામીજી કે તમે બેનો અભાવ લીધો કે? એ મુક્તોએ કીધું અભાવ તો નહીં લીધો સ્વામીજી એમ. તો નાપાસ કેવી રીતે થઈ ગયા ગણાય? સ્વામીજી એ બે મુક્તો આસપાસ જે જગાડતા હતા એ મને ભાવ રહ્યો ને, એ મારાથી એ અભાવ કહેવાય એમ, મારે ભૂલ કહેવાય. એ બે મુક્તો એ દિવ્ય મુક્તો છે. એ મારે એવું જાણતો હતો કે બંને મુક્તો આપનું સ્વરૂપ છે એવું મને મનાયું નહીં ને એ ત્યારે. એટલા માટે મેં 80% માંથી 20% હું નાપાસ થઈ ગયો એમ, 100%માંથી એમ 80% પાસ થઈ ગયો. પણ સામેનો મુક્તો તમારું સ્વરૂપ છે એવું મને નહીં મનાયું, પણ આ વ્યક્તિ છે એવું મનાઈ ગયું, એટલે 20% નાપાસ થઈ ગયો એમ. તો વિચાર કરો, સ્વામીજી એવા સમાજ એવા મુક્તોને છોડી ગયા છે, એ કેવલ અંતરદ્રષ્ટિવાળો પાત્ર છે. સ્વામીજી નાના હતા એમ, અને ગોપાળભાઈના ઘરે ત્યારે ગોપાળભાઈ સ્વામીજીને પિતાજી કહેતા કે દીકરા રોજ એ મંદિરે જવાનું ને દર્શન કરવાનું એમ. પછી એક દિવસે મંદિરમાં એક મહંત આવ્યા, તે ગિરનારમાં એમ બહુ મોટા એમ, તે વર્ષમાં એક જ વાર આવે એવા મોટા એમ. એટલે એ મહંત આવ્યા એટલે સ્વામીજીના પિતાજી ગોપાળદાસે કીધું કે પ્રભુદાસ, ત્યારે એનો પ્રભુદાસ હતો, તમે જાઓ એમ, એ બહુ મોટા સદગુરુ છે એમ, તમે એના દર્શન કરો ને એમની વાણીનો લાભ લેવો એમ. તો સ્વામીજી કીધું સારું પિતાજી એમ, જવા એમ. એટલે સમય થઈ ગયો સાંજેનો, એટલે સ્વામીજી મંદિરે ગયા એમ. એટલે હવે આમ સભા પર બેઠા હતા, એટલે એ સંત બેઠા હતા. એ સંત એ વાત પ્રસંગ ચાલુ હતો અને સ્વામી સંત પેલા બોલ્યા, મેં 1000 સંતોને ત્યાં પાડું છું એમ, રાખું છું એમ, એની બધી વ્યવસ્થા કરું છું એમ, મેં બોલ્યા. એટલે સ્વામીજી એમ ત્યાં સભામાં પગડે કરતા હતા ને, ત્યાં મેં શબ્દ બોલ્યા ને એટલે સ્વામી અટકી ગયા હતા. કેવું સ્વામીજી એમ, આ તો પૂર્ણપુરુષોત્તમ નારાયણ પોતે જ એમ મનુષ્ય અવતાર લઈને સ્વામીજી આવેલા, તે અટકી ગયા ને જે મેં ને હું એ બે આવ્યું. એટલે સ્વામી વિચાર કર્યો કે આનામાં અહમ છે એમ, તો એની કથા વાર્તા મને શું ઉપયોગ લાગવાની. એટલે સ્વામીજી નીકળી ગયા, સભામાં નહીં બેઠા ને રમવા જ ચાલ્યા ગયા એમ. પછી સ્વામીજી રમવા ચાલ્યા ગયા ને પછી કોઈકને વાત મળી એમ, ને પછી ઘરે આવ્યા સ્વામીજી સાંજે. તમે ગોષ્ઠી સાંભળવા નહીં ગયેલા એમ? તો પિતાજી ગયેલો હતો એમ, પણ એમ મેં ને હું મેં કરું એમ, મેં આટલાને સાચું, મેં આટલાને ખવડાવું, આટલાનું ભરણ પોષણ કરું. તો મેં એમ કે મેં ને હુંમાંથી નથી નીકાળતા એમ, એની ગોષ્ઠી મને શું લાભ મળવાનો એમ. વિચાર કરો કેટલી આધ્યાત્મિક ઊંચી એમ, મેં ને હું. આપણે કંઈક બી એટલે પ્રભુ સ્વામી એક જ વાત કરી છે, તું રાજી થા, તારે લઈને હું. આપણે કંઈક સેવા કરી રહ્યા છે એ આપણે બહુ મોટી કૃપા માનવાની એમ, કે આપણને સેવા મળી, બાકી સેવા મળે જ નહીં ને આ સેવા માટે મને પસંદ કર્યો છે એવા ભાવ જાગવો જોઈએ આપણેમાં. કે હવે આપણે કોઈ મોહનભાઈ કે યોગેશભાઈ આપણે કઈ સેવા આપે તો તમારે આ પાણીની સેવા છે, ત્યારે આપણે એવું વિચાર આવી જાય, હા મને જ મળ્યો કે મેં જ મળ્યો કે આ સેવા મને આપી દીધી એમ, આપણે એવું થઈ જાય. ત્યારે એવું માનવું જોઈએ કે આટલા બધામાં મને જોઈને આ સેવામાં હું કેટલો ભાગ્યશાળી એમ, એવું માનીને અહોભાવે સેવા કરીએ ને એ સેવાનું ફળ 100% મળે. એક ભાઈ હતા ને, એ એક પ્રસંગોની સેવા પૂરી કરું. એક ભાઈ હતા એમ, તે દશાંશ ચોખ્ખો કાઢે એમ. એટલે સંતે એને પ્રશંસા કરી એમ કે તમારું ખરેખર એમ દશાંશ તમે ચોખ્ખો કાઢો એટલે કેવું પડે એમ, કે તમારે જેવો ભક્તો કોઈ નહીં એમ કે ચોખ્ખો કાઢે એમ. ત્યારે પેલા ભગત બી એમ અંતરદ્રષ્ટિવાળો પાત્ર હશે, એટલે તેને એમ કીધું, સ્વામી મેં નથી કાઢતો એમ, ઠાકોરજી મને
90% મને આપે ને 100માંથી 90% મને આપણને 10% લે છે, એમ એનો ઉપકાર મારે પર કહેવાય. વિચાર કે કેવી અંતરરાષ્ટ્રીયની વાત હશે કે ઠાકોરજી 90% મને આપે. દાખલા કે 100 રૂપિયામાંથી 90 રૂપિયા તો મને આપે ને એ 10 જ રૂપિયા લે. એમ મેં નથી કાઢતો, એમ એ મને 90 આપે પછી મેં એને 10 રૂપિયા આપું છું. એમ કેટલી અંતરરાષ્ટ્રીય પાત્ર હશે. ખરેખર આપણે સૌ બધા અંતરરાષ્ટ્રીય વાળા જ છે. આપણે એક જ નિયમ લેવાનો છે કે બસ તું રાજી થા. એકમેકને હળીમેને ચાલવાનું. કોઈની બી સ્વામીજીનો આવે સેવા કે કોઈ બી ભક્તોની સેવા આવે તેમાં હળી મળીને હાહાકાર કરવાનું છે. કરવાનું કંઈ નથી. આપણે હાહાકાર કરશો તો સ્વામીજી રાજી જ થવાના છે. આ પુરુષ બધું જ જ્યારથી ધરતી પર નહીં આવેલા ને અતર નહીં દેલો ને ત્યારથી જ બધું જ એ જાણતા હોય. પણ કહે નહીં. એકવાર એક પ્રસંગ યાદ આવી ગયો. એકવાર એક હરિભગત એક છોકરાને લઈને નામ પાડવા માટે આવ્યા. એટલે એક અમૃતસર હતા, એક ભગતને લઈને આવેલા હતા. એટલે કોઠારી સ્વામી પાસે ગયા. કોઠારી સ્વામી પાસે ગયા એ કીધું કે આ ભગતનું આપણો જે મુક્ત છે તેનું નામ આપવાનું છે, એમ પાડવાનું. તો કોઠારી સ્વામી એ જે નાનું બાળક હતું ને એને બાજુ જોઈ, એને પેલા અમૃત બાજુ જોઈ. એમ પેલા બાજુ જોઈ, પૂરી બાજુ જોઈને પેલા અમૃત બાજુ જોઈ, પણ નામ નહીં આપ્યું. પછી કોઠારી સ્વામી કીધું કે આપણે સ્વામીજી પાસે જ જઈએ, સ્વામીજી પાસે નામ પડાવ્યું. તો સ્વામીજી પાસે ગયા તો સ્વામીજી સેમ એવું ચરિત્ર કર્યું. પેલો બાળક સામું જોઈ ને પેલો અમૃત બાજુ જોઈ, બાળક બાજુ જોઈ ને અમૃત બાજુ. 2-3 સ્વામીજી એવું કર્યું એટલે અમૃતને એમ લાઈફ લગી ગઈ કે સ્વામીજી આ મારો દીકરો નથી, આ બાજુવાળાનો છે. એમ કે ત્યારે સ્વામીજી એમ કીધું, એક મેં વિચાર કરતો હતો કે મેં તો તને દીકરો આપેલો જ નહીં, તો આવ્યો કાથી? એમ બોલ, વિચાર કરો કેટલી એમ શક્તિ એ લોકમાં. એમ પણ કહે નહીં. કોઠાર સ્વામી બી જાણી ગયા, કોઠાર સ્વામી બી કહી દેતે કે તને તો આપેલો નહીં, તો આવ્યો કાથી? પણ જયારે ભગવાન હોય ને ત્યારે આ બધા જે જાણતા હોય ને તે એક બી શબ્દ નહીં બોલે. સ્વામીજી કે એટલું જ ચાલે. તો ત્યારે હું પ્રભુ સ્વામી નહીં જાણતા હોય, એ બી બધું જાણે પણ બોલે કઈ નહીં. એ કહે તેવું જ કર્યા કરે. આની સેવા કરે તેની સેવા કરે. એ લોકો એટલી એ લોકોમાં બધી શક્તિ જે ખરી ને એ બધીને ન્યૂન કરી દે. મેં કઈ જ નહીં મળે, મારામાં કઈ જ નહીં મળે, તારે લઈને હું. એમ પ્રભુ સ્વામી કહે ને મેં શ્વાસ લેવું એ બી સ્વામીજીને લઈને. એમ હું ખાઉં છું એને લઈને. સ્વામીજી એમ કહે ને કે તમારે એક નસ જો ખાલી 1.5 કલાકે તો મેં મોઢામાં કોઈ મોકલો તો જ રહી જાય. એમ એટલે બધું એને લઈને છે. પણ આપણે એવો અહમ મનાઈ ગયો છે કે મેં કરું, મેં બોલું, મેં ચાલું, મેં ખાઉં, મેં ફરું, મેં સેવા કરું, એ મનાઈ ગયેલું છે ને એને કાઢવા માટે અઠવાડિક સભા. સ્વામીજીને ચલો એક જ પ્રાર્થના કરીએ, અમને સૌને ખૂબ ખૂબ બળ આપજો કે અમે સૌના નાનામાં નાના સેવકને બી ખૂબ મોટા માની એમને સામે અમારી જાતને નાના માનીને સેવા કરી શકીએ. એવું બુદ્ધિઓ કે આપણો એક પ્રાર્થના સહજાનંદ છે.